નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના પલસાણામાં આગની ઘટના બનવા પામી છે, જેમાં માખીગા ગામે શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા ચાલુ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. સુરતના પલસાણામાં આગની ઘટના બનવા પામી છે. માખીગા ગામે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ચાલુ કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જી જવા પામ્યો છે, જેમાં શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં આગ લાગતા કેમિકલ ભરેલ ટેન્કર પણ આગની ઝપેટમાં આવ્યું છે. કંપનીમાં અન્ય એક ટેમ્પો પણ આગની ઝપેટમાં આવ્યો છે. ફાયરની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે, જેમાં બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિતના ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરી રહી છે. પલસાણા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. ફાયરના જવાનો દ્વારા બોમ્બનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. અત્રે નોંધનીય છે કે કેમિકલની કંપની હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.